પંચમહાલ જિલ્લાના ગોધરા દાહોદ હાઈવે માર્ગ પર વાવડી બુઝુર્ગ ખાતે મહિન્દ્રા શોરૂમની બાજુમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં બપોરના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો આગની જાણ થતાં જ ગોડાઉનના માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. તો આગથી થયેલા નુકસાનનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.